હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક કટ થઈ જાય, કંઈ જ નક્કી ન કહેવાય. હંમેશા મોજમાં અને મોજમાં જ જિંદગી જીવી. તો ફાઇનલી આજે બીજી વખત આપણે અહીંયા આવતા રહી છીએ, આપણે પાણીનું કુંડાનું ભરવા ફોરેસ્ટમાં. તો કે સવારમાં આપણે છે ને કામ આજ કર્યું એવી રોજ સવારમાં કુંડામાં પાણી ભરવાનું હોય, દાણા નાખવાના હોય. તો આ બધે દાણા આપણે નાખી દીધા છીએ અને પાણી પણ આપણે આમાં જોઈ લીધું. આ અધૂરું હોય, આમાં થોડુંક જ છે. પછી આમાં દાણા છે. આમાં પાણી કોને નાખ્યું હે? આ જનાવર મૂતરી ગયું લાગે, ખાલી કરવું પડશે. જો આમાં દાણા પેડા છે ને ઓલામાં લીલા દાણા લાગે છે. કદાચ જનાવર આમાં છે ને ટાઢા દાણા ખાલી કરવા પડશે. અને જો અહીંયા પાણીના કુંડા ભર્યા, પણ અહીંયા કૂતરા પી જાય છે. જો કે બેસારા કૂતરા અત્યારે પીવા ક્યાં જાય પાણી ખબર નહીં. એટલે જો આ કુંડા કાલ આપણે ભરી ગયા હતા. કાલ આપણો વ્લોગ નહોતો ઉતાર્યો, આજે પાછો આપણો વ્લોગ ચાલુ કર્યો છે. તો વાડીએ છે ને મેં તલને વાળ કૂટવાનું વાડીએ છે ને એમાં તલને એવું વાઢવાનું હતું. તો આજે બંશીબેન ને બધા વહી ગયા છે ને આપણે અહીંયા, કારણ કે દાણાને એવું નાખવાય ને. ફાઇનલી મિત્રો આપણે અહીંયા વાડીએ પહોંચી ગયા છીએ. જો કે આપણે દાણાને એવું નાખવા ગયા હતા, તો ત્યાંથી ફોરેસ્ટમાંથી સીધા આપણે આવતા રહી છીએ આપણે વાડીએ. અને અહીંયા અમારે કામ હતું કે જો કે તલ વાઢવાનું, જો કે તલ ને એવું બધું વાઢી નાખ્યું. આપણે વ્લોગ ક્યાંય નહોતો લીધું અને અહીંયા પાછા તલ વઢી ગયા છીએ. કાલે આપણે છેલ્લે 2 દિવસ વાઢવાની થયા. આપણે દાડિયા ઓણ કર્યા નહોતા, કારણ કે ઘર મેળે તલ વાઢ્યા હતા. થોડાક જ હતા, બહુ ઝાઝા નહોતા, એટલે દાડિયા કરવાની જરૂર હતી નહીં. તો એમે 4 જણા કાંઈ થઈ ગયા ને તો શરૂઆતમાં જ્યારે વાઢવાના હતા ને ત્યારે એમ નામ કરતા કે આટલા દાડિયા થાય છે, આટલા દાડિયા થાય છે. પણ ઘરમેળા બધા જ વાઢી નાખ્યા, કારણ કે અત્યારે નવરા હતા એટલે વાઢી નાખ્યા. અને ભેગા પણ થઈ ગયા. અડધા ઓખલા કાલ કરી નાખ્યા હતા અને અડધા જો આપણે બાકી છે ને અત્યારે કરવા આવ્યા હતા ઓખલા. અને બંશીબેનનું મૂડ ઓફ થઈ ગયું છે, કારણ તો એવું છે કે બંશીબેનને વેકેશન માન અત્યારે પડ્યું છે નોકરીનું. અને એને હે ને જવાનું છે એના પપ્પાના ઘરે વેકેશન કરવા. તો બેનને મૂડ ઓફ થઈ ગયું હતું, કારણ કે એમને છે ને જવાનું છે અને જવા મળતું નથી એવું થાય છે. તો આજે એને કીધું હતું કે વહી જાય એમ, પણ આજે પાછું એને છે ને ફોન આવ્યો. કાલે છે ને પાછી ટ્રેનિંગ, જો રજામાં એને પોરો નહીં, રજામાં એવી ટ્રેનિંગ ને એવું બધું ચાલુ જ રહે. ઓલામાં જવાનું છે મીટિંગમાં. તો કાલીને પાછું મીટિંગમાં જવાનું રહ્યું એટલે બંધરું ન કરા. બેનબાઈ સાંજે ઠેલા ભલી હતા. સાંજે તો એટલો અરખ ને કે વાત ન પૂછે. ઠેલા એવી ભરતી જાય ને મોઢા ઉપર તો તેને જો ને એવી સ્માઇલ હતી ને, કારણ કે પપ્પાના ઘરે જવાનું એટલે અરખ તો હોય જ તે ને. એને તો હું પણ મને પણ એટલો હોય. જો કે જો આપણે તો ઘણું આમ સારું, આપણે તો પપ્પાના ઘરે જવાનું તો આમ અરખાઈ કેટલો આવે. અમુક લોકો એમનામ ભાગીનસા લગ્ન કર્યા હોય એને કેટલું દુઃખ લાગતું હોય, કારણ કે ક્યાંય જવાનું તો હોય નહીં ને. અમને ખાલી એટલા ક્યારેક 2 દિવસ જવા દે ને તો એટલો અરખાય ને બેન છે. તો બેનને આજે રાતે તો ઊંઘ તો માન આવી છે. અને એમાં પાછું અત્યારે બંધ રહ્યું જવાનું, અને ઠેલા બેલા ભરી લીધા કમ્પ્લેટ. હવે પાછું કાલ જવાનું થાય છે. અને જો આજે એને મીટિંગમાં કાલે નહીં જવાનું થાય તો આજે દિને જવાનું છે સાંજે કીધું. અને અત્યારમાં જો કામ કરવા આવતા એવું નહીં કે બંધ રહે કામ તો અમારે ચાલુ જ રહે, બગડાનું હોય કે ન હોય. એટલે જો અત્યારે બંશીબેનને પણ ઘાય આવી ગયા. આ બધા પાથરાયરાની આપણે અત્યારે ઓખલા પાછા કરવાના જ છીએ. અને અત્યારે પવન આવે છે ને એટલે થોડું તમને પણ પવન આવશે. અને આપણે આ સાઈડ છે ને એટલા ઓખલા કરી નાખ્યા હતા, અને આટલા હરિયા છે ને આપણે તલ વાયેલા હતા. જો કે તમને વ્લોગમાં મેં એને પહેલાં દેખાડ્યા હતા કે કેટલા તલ અમારે હતા એમ. તો આ નહોતા રાખવાના વળે રાખ્યા, તો ઘણા બધા તલ થાય છે એવું નથી. જો કે બહુ ઝાઝા તો નહીં, પણ 7 હરિયાના થાય છે તલ એટલા. તો આપણે કેટલા થાય છે બંશીબેન કહે છે કે કેટલા તલ થાય છે ખબર પડી. જો એનું મૂડ છે ને હા, સાંજે તો એટલો હરખમાં હતું ને, અને એમાં પાછું જવાનું બંધ રહ્યું. તો આપણે બંશીબેન આજે વિડીયો એક મેં કહે, આપણે કયો મેં કહે, હું મારી દેરાણી બોલતા નથી. જો કે મેં બોલવી જ છીએ, પણ જસ્ટ ખાલી વિડીયો બનાવ્યો છે આપણે.
ઇન્સ્ટાગ્રામમાં નહીં બેન આવે પણ ઉપડતી નહીં. અને આ સાઈડ છે ને આપણે હજુ જો ઢેફા પડ્યા છીએ, આપણે હજુ કપાસ્યા સોપાનું ચાલુ નથી કર્યું, કારણ કે પાણી કેનાલ છે ને બંધ છે. જ્યાં સુધી એને ચૂંટણી બાકી હતી ને ત્યાં સુધી કેનાલ ચાલુ રહીને જ્યાં ચૂંટણી પૂરી થાય ને કેનાલ બંધ થઈ. એટલે અમારા ખેડૂતને તો હે ને પહેલેથી મરો જ છે ને બેન છે. જે વિડીયો દેખાડી તો બેન માં રીલ્સ જો તમને વિડીયો બતાડે હે તો એ બેન બા વિડીયો જોવે હે અને આપણા અને હાલો આપણે હવે હે ને વગલા કરવાનું ચાલુ કરવાનું હે, કારણ કે હમણાં બાપુજી આવી જાય છે ને ક્યારેક એને એમ વિડીયો ઉતારતા હોય ને મારા હાર આવી જાય ને એટલે આમ શરમ થાય કે આવીને તરત આપણે એને વિડીયો ઉતારવો પડે. એટલે જો કે અમે ઘડીક જ 5-10 મિનિટ જ ઉતારતા હોય પણ એમને એમ થઈ જાય ને કે આ વિડીયોમાં જ રહેતા હશે, પણ વિડીયોમાં ન રહેતા એમાં કામ એટલું હોય અને કામ એમ અમારું કરી અને પછી વિડીયો ઉતારવાનું. ઘણા બધા લોકો વિડીયો જોતા હશે ને એને પણ એમ થતું હશે કે આ નકરા હે ને વિડીયો જ ઉતારતા હશે, પણ આ કામ કોણ કરતું હશે તમે જ કહો તો. અમે વિડીયો નકરા ઉતાર્યું તો કામ કોણ કરે? કામ અમે જ કર્યું ને અમે જ વિડીયો ઉતાર્યું, બધું અમે જ કર્યું, તમે જ કંઈ કરવા આવવાના હો નહીં. એટલે કામે અમારે કરવાનું છે ને વિડીયો અમારે ઉતારવાનું ને બેન તમે જ કંઈ કામ કરવા આવવાના નહીં. એટલે વિડીયો પણ અમે ઉતારી, મહેનત અમારી ખુદની મહેનત પણ આમ કરવી છે ને આમાં પણ કરવી, બેમાં મહેનત આપણે ચાલુ રાખવાની છે. વહેલી મોડી સફળતા તો મળવાની જ છે ને, એટલે મહેનત જેમ કરશો ને એમ વધારે સારું છે. મહેનત કરવાનું તો મેકતા જ નહીં, કારણ કે લોકો તો ઘણા બધા આમ પણ કહેશે ને આમ પણ કહેશે, પણ આપણે મહેનત આપણે ચાલુ રાખવાની છે. તો ફાઇનલી આપણે બેન મહેનત ચાલુ રાખશું ને. શર્ટ પહેરવા માંડ્યા. હા બીજો શર્ટ પહેરવા માંડ્યા. અમારા યુનિફોર્મ છે અત્યારે નિશાળિયાને કેમ યુનિફોર્મ હોય ને ઘોડે અમારે યુનિફોર્મ છે. શર્ટને સુંદરી બાંધવું પડે નકર કાળા પડી જાય, ફેસ કાળું થઈ જાય. જોકે કાળું જ છે એમાં કહીએ નહીં, પણ એમ તમારે પાર્લરવાળા બેન છે થોડું કહી દે ક્યારેક કરે હે. અમારે પાર્લર આ બેન પાર્લરનું હોતન કરે છે અને દુકાનને બધું હેકવતા જાય, આમને મહેનત કરતા જાય. પૈસા આપણે સપનું શું હે બેનછી બેન કહેશો થોડુંક? મારું તો લખી ગાડી લેવાનું તમારું. હા તારું શું હોય? મારું તો વિમાનમાં બેસવાનું. મારે હે ને સપનું આમ ગાડી લેવાનું હોય, પણ એ બેન ને અમારે હે ને વિમાનમાં બેવાનું સપનું હોય. તો આપણે મોદી કાકાને કેવી કે અમારા બંસી બેન ને એને વિમાનમાં બેવું હે. હા બંસી ને અમારે ને વિમાનમાં બેહાડજો, એને અમારે વિમાનમાં બેવું હોય. તો જો બેન બા દાંત કાઢે, એમનું સપનું હે વિમાનમાં બેવાનું. તો ક્યારેક વહેલા જીવાતો રહીશું નહીં, આજ સેવીને કાલ નથી કે તમારું પૂરું થઈ જશે પણ મારું નહીં થાય. કેમ તારું નહીં થાય? થઈ જશે, ચિંતા ના કરીશ. ભગવાન પાસે માંગી લેવાનું કે અમારે આવશે. વહેલી મોડી આપણો લાઈનમાં આવીશું તો વારો તો આવશે ને, એટલે 20 પૂરી ક્યારેક તો થઈ જાય. એટલે હે ને માંગીને મેકવાનું, એટલે ક્યારેક વારો આવી જાય. તો ફાઇનલી આપણે ઘણી બધી વાતો કરી લીધી છે. આપણે ત્યાં વ્લોગ આ બંધ રાખ્યું છે ને આપણે કામ કરવાનું ચાલુ કરવી. હવે આપણે તો નકરું બોલવાનું તો હે ને, તો આપણે મળશું આગળ વ્લોગમાં. હેલો મિત્રો, તો આપણે છે ને હવારા જે વ્લોગ ઉતાર્યો હતો ને પછી આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન થાય. જો કે ટાઈમ તો હતો પણ આપણે ખરા તડકે તો કે બહાર જવાનું હોય ને એટલે ઘરે ને ઘરે હોય. પણ અત્યારે સાંજ જો કે 6 વાગ્યા છે, 6 વાગે આપણે હે ને વ્લોગ ચાલુ કરી દીધો છે પાછો. અને બંસી બેને જો કે બપોરના હે ને એક જ ધારા ગરાક ચાલુ હતા, એટલે વ્લોગ ઉતારવાનો હે ને ટાઈમ જ ન હોય. અત્યારે બપોર પછી એક જ ધારા ગરાક જ દુકાનમાં હોય, એટલે દુકાનમાં પણ રહેવું પડે અને એક જણાને બહારનું કામે કરવાનું. તો આજે જો બધા ઘરના કામમાં થોડું મોડું થઈ ગયું છે, કારણ કે ગરાક જ એટલું હતું અને બંસી બહાર ગઈ હતી, ઘરે નથી વાડીએ ગઈ હતી. અને આપણે આજે ઘરે હતા બપોર પછી, અને ઘરે આવી રીતે ગરાકમાં નીમાં છો બપોરની. અને અત્યારે આપણે ભીંડો સુધારી છીએ શાક બનાવવા માટે ને બંસી બેન. અને બંસી બેન તો રિહાણા હે એટલે બહુ બોલશે નહીં, કારણ કે એમને છે ને જવાનું તું ટુવા અને બંધ બાકી કે તા જવાનું નહીં. મેં કીધું ના, તા કે કામ એક તેમ સવારમાં ન ચાલતી હતી ને તે મને ખોટું લાગી ગયું, હું મને ન જાઉં. જો એને ખોટું લાગી ગયું, પણ કપાણે અત્યારે એના દામાં એ કે હું બપોર હે ને રોઈતી હતી એટલે મેં કીધું કાં તા કે મારે ઠેલો ભર્યો કે ન જવાનું થયું, એટલે કે મને બહુ કે અઘરું લાગ્યું એમ કે. તો સાચી વાત છે, બાપાને ઘરે જવાનું આમ આનંદ છે ને અલગ જ હોય, એટલે આમ ખુશી દેખી મળે ને.
इतनी खुशी बर्बाद हो गई હાજી કાલ તો એટલી હરખમાં ને જો ને ઠેલો ભરતી હતી ને એટલી આમ હરખમાં ઠેલો ભરતી હતી અને અચાનક જ જવાનું બંધ પાછો કાલ તો જો કે મીટિંગમાં આવશે ને પછી જવાનું થશે કાલ તો નહીં જવાનું થાય તો એની મીટિંગ એક વચ્ચે આવી ગઈ છે અને મીટિંગ વાળા બેનને ફોન કર્યો તો એ બેને સેકન્ડ પોલ ના જ પાડી દીધી નગર એ બેને તો આ બેને ઘણા આના કર્યા છે પણ નહીં આવ્યું નો હાલે તો મીટિંગમાં જઈને જવું પડશે એટલે હવે મીટિંગમાં જવા માટે પછી એક દી આમ કે આમ રોકાવું પડ્યું એવું થયું તો એમ કે મેં ઠેલો ભર્યો હતો ને તે મને બહુ રડવું આવ્યું હતું બપોર કે રોઈતી હતી પણ આપણે તો નતા સારું નહોતા ન કરો. જો કે ઘરા ગયા એટલે તારો સમય અડધો ધીમા વહી ગયો બપોરે પાર્લરના બધા ઘરા હતા બપોરે એટલે બપોરે ઘણા 2 કલાક તો એમાં હતી ને ફેશિયલ કર્યું, હાથે પગે વેક્સ કર્યું, આઈબ્રો કર્યું, મને રાજ થાય ને શાઇનર કર્યું. તો ફાઇનલી મિત્રો આપણે આ વ્લોગ આજે પૂરો કરવી આજનો વ્લોગમાં અને આપણો વિડીયો પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.